હવે બાળકોનું વેકેશન ખુલી ગયું છે અને બાળકોને કંઈક હેલ્ધી આપવું છે, તો જો તમારા બાળકોને પણ દરરોજનો આ એક ટુકડો બનાવીને આપી દીધો ને, તો બાળકોના મગજનો વિકાસ પણ થશે અને હેલ્ધી પણ છે ને તમારું બાળક પણ તંદુરસ્ત રહેશે. તો આજે આપણે બાળકોના મગજનો વિકાસ કરીને એવી હેલ્ધી નારિયેળની સુખડી બનાવી લઈશું. આ સુખડી એટલી પોચી અને સરસ બનીને તૈયાર થઈ જશે. તમે તમારા નાના બાળકોને પણ આપી શકો છો અને બાળકોને દરરોજ સ્કૂલે કે કોલેજ જતી વખતે તમે દરરોજનો 1 થી 2 ટુકડો બાળકોને આપી શકો છો, જેથી એના મગજનો વિકાસ પણ થશે. તો હેલ્ધી નારિયેળની સુખડી બનાવવા માટે અહીંયા એક વાસણની અંદર મોટા 2 ચમચા જેટલું ઘી એડ કરી રહીશું. ઘી મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે 1 કપ ભરીને અહીંયા ઘઉંનો ઝીણો લોટ લઈશું. જે આપણે રેગ્યુલર રોટલી બનાવીએ છીએ ને એ લોટ લઈશું અને 1 કપ જેટલો ઘઉંનો થોડો કરકરો દાણેદાર લોટ લેવાનો છે. જે આપણે રોટલી કરતાં થોડો એવો મોટો હોય છે, જે આપણે ભાખરી રેગ્યુલર બનાવતા હોઈએ એ લોટ. બંને લોટને તમે મિક્સ કરીને બનાવશો ને તો સુખડી એકદમ સરસ પોચી બનશે અને લાંબો સમય સુધી પણ પોચી જ રહેશે. હવે એને કન્ટિન્યુ મીડિયમ ગેસની ફ્લેમ પર હલાવતા રહેવાનું છે. મેં અહીંયા 10 થી 12 મિનિટ સુધી એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર હલાવીશું. તો આ રીતે સાઈડની કિનારીમાંથી ઘી પણ છૂટું પડશે અને જે લોટ છે ને એ શેકાઈને સુગંધ પણ આવવા લાગશે અને એકદમ બ્રાઉન કલરનો થઈ જશે. ચોકલેટી કલર જેવો લોટ થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. તો આ રીતે સુખડીને તમે શેકીને લોટને બનાવશો ને તો સુખડી તમારે લાંબો સમય સુધી સારી રહેશે અને તમે ડબ્બામાં સ્ટોર કરીને આ સુખડીને 1 મહિનો સુધી પણ ખાઈ શકો છો. ક્યાંય બહારગામ તમારે જવું હોય ને તો પણ તમે લઈ જઈ શકો છો. તો આ રીતનો દાણેદાર અને એકદમ કણીવાળો લોટ શેકાઈને તૈયાર થઈ જશે ને લોટનો કલર આવો થઈ જશે. તો 10 થી 11 મિનિટની અંદર લોટ શેકાઈ ગયો છે. હવે 1 કપ ભરીને સૂકું આ રીતે છાલ કાઢીને મેં અહીંયા નારિયેળને ગ્રેટ કરી દીધું છે. ઘરમાં રહેલા કોઈ પણ ઝીણા ગ્રેટરની મદદથી ગ્રેટ કરીને એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે લો જ રાખવાની છે ને 1 કપ ભરીને અહીંયા મેં ડ્રાયફ્રૂટનો પાવડર લીધો છે. આ ઓપ્શનલ છે. જો તમે આ એડ કરશો ને તો એકદમ પોચી સુખડી પણ બનશે અને તમારા બાળકો માટે જો તમે બનાવતા હોય તો જરૂરથી એડ કરજો. બાળકોના મગજના વિકાસ માટે દરરોજ આટલું ડ્રાયફ્રૂટ ખાવાથી ખૂબ જ સારું રહેશે. એની અંદર આપણે અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરીશું. હવે આપણે ચોમાસાની ઋતુ ચાલુ થઈ જશે તો શરદી, કફ કે ઉધરસ કંઈ પણ થશે ને તો આ રીતે સુખડીની અંદર સૂંઠ પાવડર એડ કરેલો હશે ને તો એ ખૂબ જ ફાયદાકારક રહેશે. બસ આ રીતે મિક્સ કરતું જવાનું છે ને તમે જોઈ શકો છો લોટની અંદર સરસ રીતે નારિયેળ અને જે આપણે ડ્રાયફ્રૂટનો પાવડર એડ કર્યો તો ને શેકાઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને એની અંદર 1 થી 1.25 કપ જેટલો આ રીતે ગોળ એડ કરીશું. મેં અહીંયા દેશી ગોળ લીધેલો છે. તમે જે પણ ગોળનો ઉપયોગ કરતા હોય ને ઘરમાં એ ગોળ તમારે લઈ લેવાનો. કોલ્હાપુરી જે વ્હાઈટ ગોળ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. પણ હા, ગોળ જ્યારે પણ તમે એડ કરો ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીને જ એડ કરવાનો છે. જો ગેસ ચાલુ હશે ને તો તમારી સુખડી જે છે ને એકદમ ચિંગમ જેવી ચૂઈ થઈ જશે. પોચી રાખવા માટે ગેસ બંધ કરીને મિક્સ કરી દેવાનું અને ગરમ મિશ્રણ છે અને આપણો તવો પણ ગરમ છે, જેનાથી એકદમ સરસ રીતે ગોળ મેલ્ટ પણ થઈ જશે અને મિશ્રણ ઘટ પણ થઈ જશે. હવે જે પણ પ્લેટની અંદર તમારે સુખડીને સેટ કરવાની હોય એને ઘીથી ગ્રીસ કરી લઈશું. બધું જ મિશ્રણને આ રીતે એડ કરી દેવાનું છે ને ઉપરથી તાવેતાની મદદથી કે કોઈ પણ ફ્લેટ વાટકીની મદદથી પ્રેસ કરી લઈશું, જેથી આ ક્રેક્સ છે ને એ નહીં રહે અને એકદમ સરસ રીતે ફ્લેટ થશે, જેથી આપણને સુખડીના કટકા કરવામાં ઇઝી રહેશે. તો બસ આ રીતે પહેલાં ઉપર વાટકીની મદદથી આ રીતે ફ્લેટ કરી દઈશું. તમે જોઈ શકો છો ઘી પણ સરસ રીતે ઉપર આવી ગયું છે. પરફેક્ટ સુખડી બની છે. હવે ઉપરથી આ રીતે સૂકા નારિયેળના ટુકડા એડ કરી દેવાના, જેથી બાળકોને લુકમાં પણ ખાવાની મજા આવે અને જોઈને જ બાળકોને ખાવાની ઈચ્છા થાય. તો આ રીતે થોડા એવા ગાર્નિશિંગ કરીને ફરીથી વાટકીની મદદથી એને ફ્લેટ કરી લઈશું અને નારિયેળના ટુકડાને અંદરની બાજુ પ્રેસ કરીશું, જેથી એ નીકળી ના જાય. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની પ્લેટ આપણી તૈયાર છે. હવે થોડી ઠંડી થવા દઈશું અને મનગમતા પીસીસમાં કટ કરી દઈશું. તમે સ્ક્વેર કે પછી ડાયમંડ શેપની અંદર કરી શકો. જે પણ તમને ગમે એ રીતે તમે સુખડીને કટ કરી શકો. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની આપણી પોચી મસ્ત સુખડી તૈયાર છે. જરૂરથી જો ક્યારે આ રીતે નારિયેળની સુખડી ના બનાવી હોય તો ટ્રાય કરજો અને કેવી લાગી રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો.